હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ અનેક ફાયદાઓથી ભરપૂર સરગવાના સિંગની મસાલેદાર, ફરસી, તીખી અને 15 દિવસ સુધી સ્ટોર કરી શકાય એવી પૂરી. સરગવાના પરોઠા તો આપણે બનાવ્યા જ છે, પરંતુ આ પૂરી પૌષ્ટિક હોવા ઉપરાંત આપણે એને સવારે નાસ્તામાં લઈ શકીએ, ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકીએ, સાથે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકીએ અને ગુણોનો ભંડાર છે. તો ચાલો શરૂ કરીએ રેસીપી. કુકરમાં 2 ગ્લાસ પાણી નાખીશું અને મીઠું અને થોડી હળદર અને સરગવાની સિંગ મેં ધોઈ અને કાપી લીધી છે. તો 250 ગ્રામ સરગવાની સિંગ છે અને આપણે હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને 2 વિસલ વગાડીશું. 2 વિસલમાં આ સરગવાની સિંગ સરસ કૂક થઈ જશે. હવે કુકરને આપણે ખોલીને જોઈ લઈએ તો સિંગ આપણી સરસ બફાઈ ગઈ છે અને પોટેટો પ્રેશરની મદદથી આપણે સિંગને મેશ કરી લઈશું. થોડું પ્રેસ આપીશું એટલે સરસ એ ગળી જશે. એક બાઉલમાં મેં ટ્રાન્સફર કરી લીધી છે અને ફરીથી ચમચાથી એને પ્રેસ કરીશું. ચાલો હવે એને ગળણીની મદદથી ગાળી લઈએ. આ રીતે આપણે બધો જ આ સરગવાનો જ્યુસ ગાળી લઈશું. બસ આ રીતે ચમચાની મદદથી એ બધો જ પલ્પ છે એને થોડું પ્રેશર કરીશું એટલે જ્યુસ બધો જ નીકળી જશે. ચાલો હવે આપણે લોટ બાંધવાની પણ તૈયારી કરીશું. ફરીથી આ માપ લઈ લીધું છે મેં. આ 1.5 કપ સરગવાનો જ્યુસ છે. હવે એક મોટા તાસમાં 1.5 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે મેં અને એમાં 1/4 કપ ચણાનો લોટ એટલે કે બેસન નાખ્યું છે. 2 ચમચી ઓઇલ, તેલનું મોણ નાખી દઈશું. ચીલી ફ્લેક્સ, તલ, જીરું, જરૂરિયાત મુજબ જ મીઠું નાખીશું કારણ કે આપણે બાફવામાં પણ મીઠું નાખ્યું છે. હળદર પિંચ નાખી, લીલા ધાણા અને હવે આપણે આદુને પણ છીણીને એમાં નાખી લઈશું. બધું સરસ આપણે મિક્સ કરી લઈશું અને પછી આપણે લોટ બાંધીશું. હવે જેમ જેમ જરૂરિયાત પડે એમ આ સરગવાના જ્યુસથી આપણે પૂરીનો લોટ બાંધતા જઈશું. ફ્રેન્ડ્સ, યાદ રહે કે આપણે પરોઠાનો લોટ નથી બાંધતા, પૂરીનો લોટ બાંધીએ છીએ, એટલે મીડિયમ કઠણ લોટ હોવો જરૂરી છે. તો જેમ જેમ જરૂર પડે એમ એમ આપણે પાણી લોટમાં એડ કરતા જઈશું. આપણે લોટને એકદમ કઠણ સાથે સ્મૂથ બનાવવાનો છે. બસ હવે આપણે પાણીની જરૂર નહીં પડે. લોટ આપણો સરસ કઠણ બંધાઈ ગયો છે. તેલવાળા હાથ કરીને પણ લોટને સરસ કૂણવી લઈશું. લોટને જોતાં જ ખબર પડે છે કે આપણી પૂરી કેટલી સરસ બનવાની છે. બસ હવે આ લોટને આપણે 10 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીશું. હવે 1/2 કપ પાણી વધ્યું છે એને આપણે સાચવી રાખીશું અથવા તો એ પાણીને આપણે પી પણ શકીએ છીએ. આરોગ્ય માટે ખૂબ જ સારું છે. લોટમાંથી પૂરીના નાના નાના બોલ્સ બનાવી લઈશું.
બસ આ રીતે મેં બધા જ બોલ બનાવી લીધા છે. હવે આ પૂરીને આપણે રવામાં, આ જે બોલ્સ બનાવ્યા છે ગુલ્લા, એને રવામાં આપણે રગદોળીશું. કારણ કે રવાથી શું થશે કે બહારનું પડ છે એ એકદમ કડક બનશે, ક્રિસ્પી ક્રિસ્પી આપણી પૂરી બનશે અને કલર પણ સરસ આવશે. હા, પણ તેલમાં રવો રવો થઈ જશે. તળતી વખતે એક્સેસ રવો હશે એ તેલમાં છૂટો પડી જશે. કંઈ વાંધો નહીં, આપણી પૂરી એકદમ ક્રન્ચી બનશે. તો આ રીતે આપણે બધી જ પૂરીઓ વણી લઈશું. બસ મીડિયમ સાઇઝની જ આપણે પૂરી વણીશું. તો હવે આપણી બધી જ પૂરી વણાઈને તૈયાર થઈ ગઈ છે. તેલ પણ મેં ગરમ મૂકી દીધું છે અને હવે આ પૂરી ઉપર આપણે તબેથાની મદદથી કાપા પાડી દઈશું, જેથી તે ફૂલે નહીં. અને બીજી ખાસિયત એ છે કે આ પૂરીમાં બિલકુલ તેલ ચીપચીપ નથી થતું. ખાતી વખતે પણ આપણા હાથ છે એ તેલવાળા નથી થતા, એકદમ કોરી પૂરી બને છે. અને ફ્રેન્ડ્સ, રવાનો ઉપયોગ ખાસ કરજો. ભલે આપણા તેલમાં થોડો રવો છૂટો પડે, પણ એનાથી કલર, ક્રન્ચીનેસ, બહારનું જે આઉટર લેયર છે એ ખૂબ જ સરસ આવે છે. મીડિયમ ફ્લેમ પર આપણે પૂરીને ઉલટ પુલટ કરતા રહેવાની છે. એવું ના થાય કે એક જ સાઈડે પૂરી ડાર્ક થઈ જાય. તો ઉકળતા તેલમાં આપણે એ પૂરીની સાઈડ ફેરવ્યા કરીશું, કારણ કે આપણે એને કડક પૂરી બનાવવાની છે. જુઓ, ગોલ્ડન કલર આવતો જાય છે. ઓલમોસ્ટ આપણી પૂરી તળાવા જ આવી ગઈ છે. બસ આ રીતે પૂરીને ઉલટ સુલટ કરી અને ક્રિસ્પી ક્રન્ચી ગોલ્ડન કલરની પૂરી તળી લેવાની છે. બીજો એક ગાંઠ પણ નાખી દઈએ. જુઓ, રવો થોડો તેલમાં છૂટો પડ્યો છે, પણ પૂરીનું જે આઉટર ટેક્સચર છે એ ખૂબ જ સરસ આવે છે. ગેસને ફાસ્ટ બિલકુલ ન રાખશો, નહીં તો પૂરી એકદમ ડાર્ક ગોલ્ડન કલરની થઈ જશે અને એમાં ક્રન્ચીનેસ નહીં આવે. તો આ રીતે પૂરીની સાઈડ પલટાવી અને આપણે એમાં ગોલ્ડન કલર લાવીશું. જુઓ, આપણો બીજો ગાંઠ પણ તૈયાર થઈ ગયો છે. કેટલી સરસ આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે. જુઓ, જોતાં જ ખાવાનું મન થઈ જાય છે. એકદમ ક્રિસ્પી, હાથમાં લેતા જ તૂટી જાય એવી. આપ પણ આ પૂરી જરૂર ટ્રાય કરશો અને મને કોમેન્ટમાં જણાવશો કે આપને મારી પૂરી કેવી લાગી. અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો અને મારા વિડીયોને લાઈક આપી શેર કરશો. થેન્ક યુ.